ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ. રાજ્યના 178 તાલુકામાં નોંધપાત્ર વરસાદ. ગાંધીનગરના માણસા અને મહેસાણાના વિજાપુરમાં સૌથી વધુ 4.25 ઇંચ વરસાદ. જળબંબાકારની સ્થિતિ. તો પ્રાંતિજ, મહેસાણા, ડીસામાં 3 ઇંચ વરસાદથી અનેક વિસ્તારો જળમગ્ન. 13 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ થયો છે અને 42 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. ડીસા, પાલનપુર સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ. ડીસા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. ભારે વરસાદ ખાબકતા જનજીવને પ્રભાવિત થયું. કંસારાથી શેરપુરા ગામને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ. પાણીના પ્રચંડ પ્રવાહથી રસ્તાનું ધોવાણ. ડીસાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. સાબરકાંઠા જિલ્લા પર વરસાદી માહોલ. હિંમતનગર સહિત અનેક વિસ્તારમાં વરસાદી માહોલ. ધોધમાર વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા. સગુન સોસાયટી, કર્ણાવતી સોસાયટીના ટીપી રોડ પર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા. ધોધમાર વરસાદથી હિંમતનગર નેશનલ હાઈવે પર પાણી. અમદાવાદ ઉદયપુર હાઈવે પર ઢીચણસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો. પાટણમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. પાટણ શહેર અને જિલ્લામાં મેઘરાજાની જમાવટ. ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. જાહેર માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. ચાણસ્માના ઇટોદા ગામની સીમમાં વરસાદી પાણી ઘૂસ્યા. અચાનક પાણી ધસી આવતા ગ્રામજનોમાં ભય. ગ્રામ પાણીમાં ડૂબે તે પહેલા અધિકારીઓ દોડી આવ્યા. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ. મહેસાણામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. 3 ઇંચથી વધુ વરસાદથી અનેક વિસ્તારો જળમગ્ન. નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા. ધોધમાર વરસાદથી ઠેર ઠેર જળભરાવની સ્થિતિ સર્જાઈ. રસ્તા પર પાણી ફરી વળતા વિદ્યાર્થીઓ ઢીચણસમાં પાણીમાંથી નીકળવા મજબૂર. મોઢેરા રોડ પાણીમાં ગરકાવ થતા અનેક વાહનો બંધ થઈ ગયા. મહેસાણા જિલ્લામાં વરસાદ. ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી. મોઢેરા રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. મોઢેરા રોડ વિસ્તારમાં વરસાદી પાણીમાં અનેક વાહનો બંધ થયા. રસ્તા પર પાણી ભરાતા શાળાના બાળકો પણ ફસાયા હતા. ફાયર બ્રિગેડની ટીમ પહોંચી સ્કૂલના બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ગાંધીનગર જિલ્લાના માણસા પંથકમાં ધોધમાર વરસાદ. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થયો. ઇટાદરા, ચરાડા સહિતના ગામમાં વરસાદી પાણીથી લોકોને ભારે હાલાકી. રોડ રસ્તા પર ઘૂંટણ સુધીના પાણી. લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર. ગામના ખેતરો બેટમાં ફેરવાયા. ભારે વરસાદના પગલે સમો ગામે તળાવ ભરાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. આણંદમાં વરસાદી માહોલ છવાયો. ખંભાત શહેરમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો જળબંબાકારની સ્થિતિ. શહેરના રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્ય. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં અતિ ભારે વરસાદની ચેતવણી આપી. સાબરકાંઠા, બનાસકાંઠામાં ભારેથી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. અરવલ્લી, મહેસાણા, પાટણ, ગાંધીનગરમાં વરસાદનું યલો એલર્ટ. કચ્છ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા. હવામાન વિભાગે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી આપી.